આ એક વાટકો ઘીનું તું શું કરીશ મમ્મી? એ આગળ તું જોતી જા. આ એક વાટકો ખાંડનું બૂરું નાખ્યું છે. બરાબર મિક્સ કરી લેવાનું, ફેટી લેવાનું 5 મિનિટ. ત્યાર પછી એક વાટકો ઘઉંનો લોટ, અડધી વાટકી ચણાનો લોટ, 2 ચમચી જેટલો રવો ઉમેર્યો છે, હે ને મમ્મી? હા, સ્વાદ માટે એલચીનો પાવડર છે. હવે મિક્સ કરી લઈએ. આ રીતના કઠણ પણ નહીં અને નરમ પણ નહીં, આ રીતનું બેટર બનાવવાનું છે. લુઓ બનાવી લઈએ અને આ ગોલગપ્પાની ટ્રે છે, ઘીથી ગ્રીસ કરેલી છે, બદામ વડે ગાર્નિશ કરી લઈએ. અને આપણે લોઢી ગરમ કરી લીધી છે 15 મિનિટ માટે, અને ધીમા ગેસે આપણે એને 30 મિનિટ સુધી શેકાવા દેવાની છે. અને 30 મિનિટ પછી શેકાઈ જાય એટલે આ લોઢીને નીચે ઉતારી લેવાની અને એકદમ ઠંડી થવા દેવાની. એટલે આ રીતના સરસ મજાની નાનખટાઈ ઉચકાશે. હા, તો તમે જોઈ શકો છો નીચે બ્રાઉન થઈ ગયેલી છે, અંદર પણ શેકાઈ ગઈ છે અને સુગંધ પણ બહુ સરસ આવે છે. ચલો તોડીને બતાવીએ. તો તમે જોઈ શકો છો એકદમ બહાર જેવી જ અને પ્યોર ઘઉંના લોટની નાનખટાઈ બની ગઈ છે અને એકદમ ઓછા સમયમાં. ફટાફટ બનાવો દિવાળી ઉપર નાનખટાઈ.